નકલી વસ્તુઓના કૌભાંડની ભરમાર વચ્ચે હવે નકલી સરકારી નોકરીનું કૌભાંડ સામે આવ્યું છે. ગીર સોમનાથમાં નકલી સરકારી નોકરી અપાવી દેવાનું આયોજન પૂર્વકનું કૌભાંડ ઝડપાયું છે. સરકારી નોકરી વાંચુક ઉમેદવારોને નોકરી આપી દેવાના બહાને નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ પકડાવી દીધા અને 1 કરોડ સુધીનું કલેક્શન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડી ત્રિપુટીએ કલેક્ટર, એસપી, બેંક અધિકારીઓ અને આર્મીના અધિકારી સહિતના નકલી સહીવાળા નિમણૂક પત્રો પણ બનાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગીર સોમનાથના પ્રાચી, જૂનાગઢ અને કડી ખાતેથી 3 આરોપીઓને ઝડપી લીધા. તાલાલાના એક યુવકને બિન સચિવાલય ક્લાર્કનો નકલી નિમણૂક પત્ર અપાયો અને એ નિમણૂક જૂનાગઢ કલેક્ટર કચેરી ફરજનો હતો. પત્ર લઈ અને યુવક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતા આ નિમણૂક પત્ર શંકાસ્પદ લાગતા આખી ઘટના પ્રકાશમાં આવી. ગીર સોમનાથ પોલીસને આ માહિતી મળતા તેમણે આ યુવકની પૂછપરછ કરતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો. બીજી તરફ ઘંટિયા પ્રાચીમાં રહેતો જેઠા ચુડાસમા પોલીસ, આર્મી, બેંકો સહિત નોકરી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો. આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને ₹5 લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને છેતર્યા. 22થી વધુ નકલી નિમણૂક પત્રો કે જેમાં નકલી સહીઓ મળી. હાલ સુધી 1 કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. પોલીસને આ કૌભાંડ હજુ મોટું હોવાની ભીતિ છે. પોલીસને આશંકા છે કે હજુ જૂનાગઢ, મહેસાણા, જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચર્યું હશે તેની તપાસ બાદ માહિતી મળી શકે છે. નકલી વસ્તુઓના કૌભાંડની ભરમાર વચ્ચે હવે નકલી સરકારી નોકરીનું કૌભાંડ સામે આવ્યું છે. ગીર સોમનાથમાં નકલી સરકારી નોકરી અપાવી દેવાનું આયોજન પૂર્વકનું કૌભાંડ ઝડપાયું છે. સરકારી નોકરી વાંચુક ઉમેદવારોને નોકરી આપી દેવાના બહાને નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ પકડાવી દીધા અને 1 કરોડ સુધીનું કલેક્શન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડી ત્રિપુટીએ કલેક્ટર, એસપી, બેંક અધિકારીઓ અને આર્મીના અધિકારી સહિતના નકલી સહીવાળા નિમણૂક પત્રો પણ બનાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગીર સોમનાથના પ્રાચી, જૂનાગઢ અને કડી ખાતેથી 3 આરોપીઓને ઝડપી લીધા. તાલાલાના એક યુવકને બિન સચિવાલય ક્લાર્કનો નકલી નિમણૂક પત્ર અપાયો અને એ નિમણૂક જૂનાગઢ કલેક્ટર કચેરી ફરજનો હતો. પત્ર લઈ અને યુવક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતા આ નિમણૂક પત્ર શંકાસ્પદ લાગતા આખી ઘટના પ્રકાશમાં આવી. ગીર સોમનાથ પોલીસને આ માહિતી મળતા તેમણે આ યુવકની પૂછપરછ કરતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો. બીજી તરફ ઘંટિયા પ્રાચીમાં રહેતો જેઠા ચુડાસમા પોલીસ, આર્મી, બેંકો સહિત નોકરી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો. આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને ₹5 લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને છેતર્યા. 22થી વધુ નકલી નિમણૂક પત્રો કે જેમાં નકલી સહીઓ મળી. હાલ સુધી 1 કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. પોલીસને આ કૌભાંડ હજુ મોટું હોવાની ભીતિ છે. પોલીસને આશંકા છે કે હજુ જૂનાગઢ, મહેસાણા, જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચર્યું હશે તેની તપાસ બાદ માહિતી મળી શકે છે.